ગુજિયફની સિસ્ટમ જોઈએ તો આપણા જે બધા સેન્ટર્સ છે એમાં આપણે મિકેનિકલ ચાલીએ છીએ એટલે ગલ્લામાં મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે હોઈએ. ક્યારેક રાણીમાં આપણે આવી જઈએ, પણ રાજાનો તો ઉપયોગ આપણે કોઈ કરતા જ નથી. તો 4 સેન્ટરના રાજામાં દાખલ કેવી રીતે થાય? પ્રશ્ન એવી રીતે પૂછે છે કે ગુરજીએફ પ્રમાણે ગલ્લો, રાણી અને રાજા હોય છે. ગલ્લો એટલે મિકેનિકલ એટેન્શન, રાણી એટલે ખેંચાઈ ગયેલું એટેન્શન અને રાજા એટલે ડાયરેક્ટ એટેન્શન. એટલે એમ કે આપણે મિકેનિકલ એટેન્શન નથી રાખવું અને આપણે ડાયરેક્ટ એટેન્શન બધામાં રાખવું છે તો શું કરવું? સમજાય છે બધાને? સમજાય છે બધાને? મિકેનિકલ એટેન્શન શું હોય છે? મિકેનિકલ મશીન વર્ક કરતા હોય કે મશીન આપણે સ્વિચ દાબીએ એટલે એ ચાલુ થઈ જાય, એવી રીતે આપણું સવાર પડે એટલે મિકેનિકલ રીતે બધા કામ ચાલતા હોય. આપણને ખબર ન હોય કદાચ ક્યારેક તો ઘણી વાર કે આપણે શું કરીએ છીએ અત્યારે. એટલે આપણે પેલા મિકેનિકલનેસને આપણે જોઈ કે મિકેનિકલનેસ છે, માનો કે પગમાં કંઈક લાગ્યું, પેટમાં કંઈક દુખ્યું, તો આ પેટમાં જે દુખ્યું એની ખબર પડે છે એને આપણે કયું ભાન કહેશું? માથામાં દુખ્યું, આંખમાં દુખ્યું, એને કયું એટેન્શન? એને શું કહેશું આપણે? કયું એટેન્શન કહેશું? કયું ભાન કહેશું? એટલે એ બાયોલોજિકલ અથવા ઇન્સ્ટિંક્ટિવ ભાન છે, એટલે એ સ્વયંનું નથી. એટલે આપણી અંદરની રચના છે કે આપણા બોડીના પાર્ટમાંથી, એટલે જ્ઞાનેન્દ્રિય છે અને જ્ઞાનેન્દ્રિય દ્વારા સંદેશો મળે, લાગે તો, પેટમાં દુખે તો, એ ઓટોમેટિક રચના છે. એટલે આ બાયોલોજિકલ અથવા ઇન્સ્ટિંક્ટિવ ભાન છે. એક આપણી અંદર એટલે આ મિકેનિકલ જ છે. એટલે આમાં આપણો કાંઈ પ્રયાસ નથી. સામેથી ગાડી આપણે આમ હાંકતા હોય ને અચાનક સામેથી આવી જાય તો આપણે આમ વાળી લઈ, તો એ બધી ભાન જે આવે છે એ બાયોલોજિકલ ઇન્સ્ટિંક્ટિવમાંથી આવે છે. એ આપણું ભાન નથી, આપોઆપ યંત્રની રચનાનો ભાગ છે. પછી એક બીજો વિભાગ છે કે ભાનનો એવો બીજો વિભાગ છે કે આપણી અંદર એક ડેટા નાખવામાં, આ ડેટા આપણે લીધા હોય, નાનપણથી ડેટા લીધા હોય, પછી કુટુંબના લીધા હોય, આપણી સંસ્કૃતિના લીધા હોય, આપણા ધર્મના લીધા હોય, આપણી સોસાયટીના લીધા હોય. એટલે આપણે માનો કે જમવા બેઠા છીએ, તો જમવા બેઠા છીએ તો અમુક પ્રકારનું શાક ભાવે છે, અમુક પ્રકારનું શાક નથી ભાવતું. એટલે માનો કે અમુક પ્રકારનું શાક આવ્યું એટલે અમુક પ્રકારનું રિએક્શન થઈ ગયું. આ મિકેનિકલ રિએક્શન છે, સાયકોલોજીકલ. અમુક પ્રકારના કપડાં પહેરી છે ને આપણા માટે કોક જે કલર આપણને પસંદ નથી એવો લેવ એટલે અણગમો અંદર થઈ ગયો, ગમ્યું નહીં. આ બધું મિકેનિકલ છે. એટલે જનરલ આપણી બધી અંદરની જે બધી વસ્તુ છે એ બધી મિકેનિકલ. અમુક પ્રકારની એટીટ્યુડ છે, અમુક પ્રકારનું વર્તન કરે તો આપણને સારું લાગે, અમુક પ્રકારનું વર્તન ન કરે તો ન સારું લાગે. આ બધું મિકેનિકલ છે. અને આ મિકેનિકલ પછી ઇન્સ્ટિંક્ટિવનો ભાગ હોય, ચાહે ઇમોશનલનો ભાગ હોય, ચાહે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલનો ભાગ હોય, ચાહે મૂવિંગનો ભાગ હોય, પણ છે બધું મિકેનિકલ. બધું આપોઆપ થતી વસ્તુ છે. અને આપણને એમ લાગે છે કે હું કરું છું, મને ગમે છે, મને નથી ગમતું, હું સંમત છું, હું નથી સંમત. એટલે આ બધું મિકેનિકલ વસ્તુ છે, એટલું આપણને અંદર ખબર હોવી જોઈએ. તો આ બધું ભાન જે માનો કે આપણે ઘરની બહાર નીકળી તો અમુક પ્રકારની વ્યવસ્થિત રીતે કપડાં પહેરીને બહાર નીકળી છે, તો આ ભાન છે એ ભાન આવ્યું ક્યાંથી? સ્વયંનું છે કે સ્વયંનું નથી? એટલે જુદા જુદા પ્રકારના આપણે ભાનને આપણી અંદર જોઈ છીએ અને એ બધા મિકેનિકલ છે. આટલું આપણને સમજાય છે? એટલે આ મિકેનિકલ ભાન છે એમાં આપણે તો યંત્ર છીએ. આપણને જે ડેટા નાખવામાં આવ્યો એ ચાહે બાયોલોજિકલ, ચાહે સમાજના, ચાહે ઘરના, કુટુંબના, ગમે તેના, આપણને નહીં ખાવે, ગમે તે નહીં ખાવે. એટલે એક વ્યક્તિ એમ કાલે એક વ્યક્તિ વાત કરતી હતી કે મને સેવા કરવી ગમે એમ.
વ્યક્તિ એમ વાત કરતી હતી કે મને સેવા કરવી ગમે. એટલે મેં કીધું સેવા કરવાની તમને ઈચ્છા થઈ અને તમે ગોતી શકો કે ક્યાંથી આવી છે. માનો કે આ સેવા કરવાની ભાવના તમારી અંદર આવી છે, તો ક્યાંથી આવી છે? પછી એને વિચાર્યો કે અમારા ફેમિલીનું એવું, ફેમિલીને આજુબાજુ સોસાયટીનું વાતાવરણ એવું છે, એમાંથી આવ્યું. તો તમે વિચાર કરો, એ જે સહાય કરવાની મને ઈચ્છા થઈ, કોઈને દુઃખી કરવાની ઈચ્છા થઈ, કોઈને ત્રાસ આપવાની ઈચ્છા થઈ, એ બધું એની રીતે છે. એટલે આ જે આપણે વાત અત્યારે કરી છીએ, ગલ્લાની વાત કરી છે, અને આ ગલ્લાની બધી વાતોને આપણે હું કરી છે એમ માની છે. આટલું આપણે સમજીએ. બરાબર બરાબર સમજાય. મને ગમો થયો, અણગમો થયો, સંમત થયો, ના સંમત થયો, મને કપડા અમુક પ્રકારના પસંદ પડ્યા, ન પસંદ પડ્યા, બધું મિકેનિકલ છે. એમાં તમે કઈ ફેરફાર કરી જ નહીં શકો. આપણને અમુક હોબી હોય, માનો કે પિક્ચર જોવાની હોબી છે, કેટલાક લોકોને ફરવા જવાની હોબી હોય, એ આખા જીવનભર માનો કે તમને જે પ્રકારની ઇન્ટરેસ્ટ છે, નાનપણથી જે ઇન્ટરેસ્ટ, અને એના સાયકોલોજી હોય. માનો કે મને અમુક પ્રકારના શોખ થાય છે, એની પાછળ સાયકોલોજી હોય છે. એટલે હવે મને નાનપણથી જે ઈચ્છા હોબી થઈ ગઈ છે, પિક્ચરની થઈ ગઈ છે, ક્યાંક ફરવાની, કંઈક નેચરની, કોઈ પણ વસ્તુ થઈ ગઈ છે, એ હોબી મારા જીવનભર મારો પીછો કરે. અને એમાં હું કોઈ ચેલેન્જ ન કરું કે આ શું કામ કરું છું, કોઈ વસ્તુ ચેલેન્જ. એટલે આ બધી મિકેનિકલ વસ્તુની વાત કરી છે. હવે બીજી વસ્તુ છે કે જેમ આપણે ખેંચાઈ જતા હોય, આ મિકેનિકલ વસ્તુ છે. અને રાણી એટલે ખેંચાઈ જાય. માનો કે તમે હાથમાં મોબાઈલ લીધો અને એમ લાગે કે આપણે 5 મિનિટ મોબાઈલને રાખવો છે, એ 5 મિનિટને બદલે કલાક 2 કલાક હોઈ જાય તો ખબર ન પડે. તો આ રાણી એટલે આપણને રસ પડ્યો, એ રાણીનો છે, અને એ આપણને પાછો અનકોન્શિયસ છે, ભાન વગરનો. એટલે અત્યારે આપણું ધ્યાન જે ખેંચાઈ જાય છે, એવી રીતે ખેંચાઈ જાય છે. એટલે આ એક વસ્તુ, આ જે બધામાં આપણો અત્યારે રસ ખેંચાતો હોય, માનો કે થોડી વાર સંગીતમાં રસ થયો, થોડી વાર વળી ડાન્સમાં રસ થયો, એટલે જુદા જુદા રસો હોય. અને એ રસ હજી તો થોડો સમય થાય ત્યાં એ રસ પાછો બદલાઈ જાય. એટલે રાણીનો રસ કેવો છે? ફરતો ફરતો રસ છે, અને ખેંચાયેલો રસ છે, અનકોન્શિયસ, બેભાન અવસ્થાનો રસ છે. અને હવે ત્રીજી વાત એ કહે છે કે રાજા એટલે ડાયરેક્ટ એટેન્શન. એટલે ડાયરેક્ટ એટેન્શન એટલે આમ આપણને ખબર છે, માનો કે આપણે ડ્રાઇવિંગ શીખી છે, સંગીત શીખી છે, તો તમારે ડાયરેક્ટ એટેન્શન આપવું પડે. ડાયરેક્ટ એટેન્શન ન આપો તો તમને એ ન સમજાય. એટલે ડાયરેક્ટ એટેન્શનની અંદર તમારે જે વસ્તુ તમે શીખો છો એ ડાયરેક્ટ એટેન્શનમાં છે, પણ પછી એ જે ડાયરેક્ટ એટેન્શનની જે ડેટા છે એ મિકેનિકલ પાછી થઈ જાય. ડાયરેક્ટ એટેન્શન જે તમે કર્યું એના દ્વારા એ વહી જાય. હવે આ ડાયરેક્ટ એટેન્શન માટે તમારે હાયર પ્રકારની ઉર્જા જોઈએ. તમારી આગળ હાયર પ્રકારની, એટલે તમારી આગળ બચત થયેલી ઉર્જા હોવી જોઈએ, બચેલી ઉર્જા હોવી જોઈએ. તો તમે કંઈક થિંકિંગ કરી શકો, તમે વિચાર કરી શકો, તમે મનન કરી શકો, એવી ઉર્જા છે. એટલે ડાયરેક્ટ એટેન્શન માટે તમારે, માનો કે તમે અત્યારે કોઈ કેસેટ સાંભળો છો, તો કેસેટ સાંભળો છો તો એમાં ડાયરેક્ટ એટેન્શન તમે આપતા હો, ડાયરેક્ટ એટેન્શન તમે જો આપતા હો, તો ડાયરેક્ટ એટેન્શન દ્વારા જે શબ્દો તમારી અંદર આવતા હોય, પછી તમારું ડાયરેક્ટ એટેન્શન છે એટલે કયો શબ્દ નવો આવ્યો, કઈ વસ્તુ નવી આવી, એટલે તમારું ફોકસ બરાબર છે. એક શબ્દને તમે જવા દેવા માંગતા નથી, તો તમારું ડાયરેક્ટ ફોકસ જે છે, એટલે દાખલા તરીકે એક લાગ્યું કે આ પોઈન્ટ નવો છે, તો તમે એને નોંધી લીધો. એ વસ્તુને ડાયરેક્ટ એટેન્શન છે એટલે. બાકી તમે જનરલ તમે જોજો, તમે કેસેટ સાંભળતા હશો, એ સાંભળી લીધી, એની અંદર પછી તમને કહેવામાં આવે તો જનરલ બૌદ્ધિક વસ્તુ કરશો, કે બૌદ્ધિક જે વસ્તુ નાનકડો સાર હોય એ તમે કહી દો, પણ એ જ્ઞાન જે બોલાયેલું જ્ઞાન છે એ તમારું જ્ઞાન નથી થયું. આ ડાયરેક્ટ એટેન્શન શું છે કે બોલનાર જે રીતે બોલે છે, જે રીતે સમજે છે, એ રીતે સમજવાનો પ્રયત્ન છે. ડાયરેક્ટ એટેન્શન. આ ચોકટના રાજાની વાત કરું છું. લાલનો રાજા હોય તો આ એપ્લાય કરે, આ જ્ઞાનને પોતાના જીવનની અંદર એપ્લાય કરે. લાલનો રાજા હોય તો એનો એપ્લાય કરે. પછી આપણે ફુલ્લીનો રાજા હોય તો કંઈક ડિસ્કવરી કરે, કોઈક પ્રકારના સંશોધનો કરે. તો એ પ્રકારે રાજા જ્યારે આવે ત્યારે નવા પ્રકારની વસ્તુ બહાર પડે. એટલે
પ્રકૃતિની અંદર પડેલી વસ્તુને એ પ્રગટ કરે. રાજા, હવે રાજામાં આવવા માટે તો પેલા તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે ગલ્લામાં છીએ, રાણીમાં છીએ કે રાજામાં છીએ. એટલે આ પેલું ભાન આપણી અંદર છે. એટલે પેલો પ્રશ્ન આ છે કે અત્યારે હું ગલ્લામાં છું, રાણીમાં છું કે રાજામાં છું, એ ખબર કેવી રીતે પડશે? તમે સભાન હો તો જ ખબર પડે, નકર ખબર નથી. મિકેનિકલ માનો કે રિએક્શન થઈ ગયું, તો મિકેનિકલ રિએક્શન થઈ ગયું ને મને ભાન છે કે અત્યારે આ મિકેનિકલ ગલ્લો થઈ ગયો. કોક આપણે વાતચીત હાલે છે, માનો કે વાતચીત સત્સંગની હાલે છે અને સત્સંગની અંદર પ્રેઝન્ટ મોમેન્ટ કે આત્માની કે સતની કે એની વાત હાલે છે. તમે એ સત માટેની તમારી અંદર જે ઇન્ફોર્મેશન છે એ વાત કરવા માંડો છો. તો હવે આ જે વાત કરવા માંડો છો એ તમારા ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાં જે હતું એ તમને અનુભવ નથી, પણ ગલ્લાની અંદર જે એટલે આપણને જે ડેટા પડેલો હતો એ ડેટા એની રીતે ચાલે છે. એટલે આ આપણી એક વસ્તુ છે. અને હવે રાજામાં આવવું હોય તો નિરંતર રીતે ચકાસતા રહેવું પડે કે ગલ્લામાં છીએ, રાણીમાં છીએ કે રાજામાં છીએ. દરેક વખત આપણું એટેન્શન ક્યાં છે? ગલ્લાનું છે, ખેંચાયેલું એટેન્શન છે, કોન્શિયસ એટેન્શન છે, એ આપણે અંદરથી તપાસવું. એટલે આ એની એક રીત છે કે એની અંદર આપણે આવી રીતે કરી શકીએ, ડાયરેક્ટ એટેન્શન રાખ્યા. અને ડાયરેક્ટ એટેન્શનમાં તો તમે આમ સિમ્પલ વસ્તુ કરો ને, આપણે એક વ્યક્તિને આપણે કામ હોઈપું હોય કે ભાઈ આ વસ્તુ અહીંયા મૂકવાની છે, આ વસ્તુ અહીંયા મૂકવાની છે, ખાલી આટલી જ વસ્તુ. હવે વસ્તુ મૂકવાની કીધી તો એ એક વસ્તુ સાંભળી છે, બીજી વસ્તુ સાંભળી નથી, એટલે અત્યારે ભાનમાં નથી. ડાયરેક્ટ એટેન્શન નથી એટલે ભાનમાં નથી. એટલે જે વસ્તુ જેવી એક વસ્તુને યોગ્ય રીતે ગોઠવી, પછી બીજી વસ્તુ એના ભાનમાં નથી અને ભાનમાં નથી એને ખબર નથી, એટલે એને પછી એની રીતે એને ગોઠવી દીધું, જે રીતે અવ્યવસ્થિત હોય એવી રીતે ગોઠવી દીધું. તો હવે તમે વિચાર કરો કે આ જગ્યાએ ડાયરેક્ટ એટેન્શન હોત તો બોલનાર જે બોલ્યો એને ડાયરેક્ટ એટેન્શનથી સાંભળત અને એક્ઝેક્ટ વસ્તુ કરત, તો આ ડાયરેક્ટ એટેન્શન છે. એટલે તમે જ્યારે તમારા ડાયરેક્ટ એટેન્શનના હો ત્યારે તમારી શ્રવણની ક્ષમતા, તમારી હાજરીની ક્ષમતા વધી જાય અને તમારી અંદર વ્યવહારની કુશળતા પહેલા આવે. અંદરની યાત્રા તો પછી થાય, પણ વ્યવહારની અંદર તમારું એટેન્શન પાવરફુલ થઈ જાય. એટલે દેખાતી વસ્તુમાં જો આપણું એટેન્શન પાવરફુલ થઈ જાય તો પછી અંદરની બાબતમાં જશે, પણ દેખાતી વસ્તુમાં જ ન જાય તો અદ્રશ્ય વસ્તુમાં કેવી રીતે જશે? એટલે એ રીતે એટલે ડાયરેક્ટ એટેન્શન હોય ત્યારે બધી વસ્તુ આપણી અંદર ડાયરેક્ટ એટેન્શન જ્યારે આપણી અંદર હોય ત્યારે અત્યારે માનો કે આ શબ્દ તમારી અંદર જાય છે અને તમારી આગળ ડાયરેક્ટ એટેન્શન છે અત્યારે, તો આ શબ્દ અંદર આ શબ્દ જાય છે અંદર શું રિએક્શનો કરે છે એ તમને ખબર પડે. એટલે ડાયરેક્ટ એટેન્શન તો ઘણું કામ કરી શકે. ડાયરેક્ટ એટેન્શન જ્યારે આપણી આગળ હોય ત્યારે આપણને ઘણી બાબતોની ખબર પડે, અંદરની ઘણી બાબત જે પેલા ખબર પડતી નહોતી એ બધી ખબર પડે. પણ એના માટે પેલા ઉર્જાની બચાવ કરવો જોઈએ. માનો કે આ જગ્યાએ આપણે જવું છે તો પેલા ઉર્જા જે જગ્યાએ બગડે છે એ જગ્યાને આપણે તપાસવી જોઈએ, ક્યાં કઈ જગ્યાએ આ ઉર્જા બગડે છે. એટલે જે માનો કે વિચારમાં બગડે છે, નેગેટિવિટીમાં બગડે છે. નેગેટિવ માનો કે એક વ્યક્તિ છે એને અંદર નથી ભાવ આપણા પ્રત્યે અત્યારે, તો અત્યારે આપણા પ્રત્યે ભાવ નથી અને અંદર આપણને નેગેટિવિટી માનો કે આવવા માંડે, તો આપણી અંદર ભાન હોય, ડાયરેક્ટ એટેન્શન હોય તો આપણને ખ્યાલ આવે કે આનો કોઈ અર્થ નથી. આ શું? આ એટીટ્યુડ છે, સેલ્ફ લવ છે, એ તમને સમજાઈ જાય. તો તમે જે એટીટ્યુડ નેગેટિવ એટીટ્યુડ કરવાના હતા એ નેગેટિવ એટીટ્યુડ ન કરો. આ ડાયરેક્ટ એટેન્શન છે એ એવી રીતે કરે. એટલે લીકેજીસ જે જગ્યાએ હોય ને, નેગેટિવિટી એટીટ્યુડ, જે નેગેટિવ એટીટ્યુડ હોય, નેગેટિવ થિંકિંગ હોય, આપણે ડે ડ્રીમિંગ હોય, એટલે આ બધી વસ્તુ છે આપણી ઉર્જાને બગાડે છે. તો પેલી વસ્તુ એ કરવી જોઈએ કે એ એટેન્શન છે ને, એ એટેન્શનને પેલા બરાબર રાખવું પડે, આપણું એટેન્શન. એટલે પેલી જરૂર છે પ્રેઝન્સની, પેલી જરૂર છે એટેન્શનની. એટેન્શન હશે તો જોશું, એટેન્શન અંદર નહીં હોય તો આપણે જોઈ નહીં શકીએ. એટલે આટલી વસ્તુ પેલા યાદ રાખો કે એટેન્શનની જરૂર પડશે. એટલે પેલું એટેન્શન એટલે છે પણ પછી જોવાપણું આવે. એટલે એટેન્શન પેલા બરાબર કે આપણે માનો કે અત્યારે કઈ કામ નથી તો આપણે આપણા અંદર છીએ,
આપણું એટેન્શન આપણી અંદર છે. અત્યારે આપણે આગળ એક લક્ષ છે કે ખોટી વાત હાલે છે તો આપણે વાતમાં રસ નથી લેવો. તો એ રીતે તમે ઉર્જાને તમે બચાવી શકો, અને આ ઉર્જાને તમે બચાવી શકો તો પછી એનો યુઝ આ રાજાની અંદર તમે કરી શકો. એ રીતે છે. અને આ રાજા આપણે બોલી છીએ, પણ રાજાની હારે એકો હોવો જોઈએ. પછી આ રાજા કે ગલ્લાની વાત, લાલના રાજાની વાત કરી છે, એકો એટલે અવ્યક્ત વસ્તુ, એના પ્રત્યેની પ્રીતિ એ એકો છે. હવે પ્રેમ નહીં હોય તો તમે સંશોધન કરશો તો સંસારના સંશોધનો કરશો. તો તમે માનો કે તમારી લાગણીઓ હશે તો કોકને પરોપકારની લાગણીઓ હશે, કોકને કંઈક મદદ કરવાની ભાવના હશે, પણ એ આધ્યાત્મ નહીં હોય, શુભ ને અશુભના ક્ષેત્રમાં હશે. એટલે પાછો આની અંદર એકો હોવો જરૂરી છે. એકો છે એ આપણે અંદરનો પ્રેમ છે. આપણે આમ અંદરના ઊંડાણથી શબ્દ અર્થ નહીં, એનો સંકેત ને જાણવા માંગે છે. એ રીતે એટલે માનો કે અત્યારે તમે સાંભળો ને માનો કે તમે પ્રશ્ન કરો ને તમને એમ થાય, પણ તમારી અંદર એકાની વસ્તુ ન હોય, અવ્યક્તને જાણવા માટેની ઝંખના ન હોય તો ન થાય. ઇન્ફોર્મેશન તમને મળે, બધી માહિતી મળે, પણ તમે એનો એપ્લાય નહીં કરો. આમાં કઈ પ્રશ્ન હોય તો મિકેનિકલનેસ જે છે, હા આપણે એટેન્શન ના આવે તો આપણને ખબર પડે. ધારો કે ડ્રાઇવિંગ જ કરી, હા, એ મિકેનિકલી થતી, એમાં બધી વસ્તુ થતી, હેન્ડલ લીવર બ્રેક એ બધી થતી. હવે એ મિકેનિકલનેસ ને આપણે બ્રેક કેવી રીતે એટલે બ્રેક એટલે તોડવું કેમ, એટલે એમાં સજાગતા કેવી રીતે મેળવી એને એટલે સજાગતા માટે તો તમારે આમ બીજું કઈ પૂછવાની જરૂર નથી. તમારી અંદર લવ જોઈએ, પ્રેમ જોઈએ. દાખલા તરીકે અત્યારે હું ડ્રાઇવિંગ કરું છું, એટલે હું નક્કી કરું છું, અત્યારે મારી અંદર નક્કી કરું છું કે હું જેટલું બને એટલું સજાગતા રાખવાનો ટ્રાય કરીશ. હવે એ તમારો પ્રેમ છે ને. હવે તમારો જેટલો પ્રેમ હશે એટલી તમને યાદી આવશે, સજાગતા રાખવાની તમને યાદી આવશે. એ કેવી રીતે વર્તે છે, તમારે કઈ આમાં બીજું કઈ કરવાનું નથી. સજાગતાની અંદર તો જે થઈ રહ્યું છે એનાથી વાકેફ થવાનું, જે હેપન થઈ રહ્યું છે, જે બની રહ્યું છે એનાથી ખાલી વાકેફ થવાનું છે, બીજું કઈ કરવાનું. એટલે એમાં પ્રેમ જોશે ખાલી. જન્મ સમયે તો મિકેનિકલ હોતું જ નથી. હે, જન્મ સમયે તો મિકેનિકલ હોતું જ નથી. બાળકમાં બધું શેમાં મિકેનિકલ નથી? બાળકમાં મિકેનિકલ જ હોય છે બધી. એટલે આમ એને ભાન ક્યાં હોય છે, એને પોતાને ભાન ક્યાં હોય છે? એને ભાન હોતું નથી કઈ. ભાનનું તત્વ વધારે એની આગળ હોય છે, પણ એને સ્વયંનું ભાન હોતું, એની અંદર એમ્પ્ટીનેસ છે, એટલે ભાન છે એની અંદર, પણ આ ભાન શું કહેવાય એ બાળકને ખબર નથી. ભાઈ માની લો મેં મારા જીવનમાં જન્મ ત્યારથી અત્યાર સુધી હું ક્યાંક ને ક્યાંક જોઈને મારામાં કોઈ પણ વસ્તુ આવી, બરાબર, કોઈ પણ સારા કે નશા બે પ્રકાર. બરાબર. તો સ્વયંભૂ તો કઈ એમાં હોતું નથી. સમાજનું જોઈ, વ્યક્તિનું, પછી કોઈ પણ બાબત હોય એમને તો કઈ આવી નહીં. હા, બરાબર. સ્વયંનું તો કેવી રીતે? એટલે સ્વયંનું નથી એટલી ખબર પડે. પેલા આપણે તો એટલું વસ્તુ છે, જ્યારે તમે કંઈક કરતા હો ત્યારે આ સ્વયંનું નથી એટલું તમને ખબર પડે. અત્યારે આપણને ખબર નથી કે સ્વયંનું નથી, એવી ખબર નથી. અત્યારે તમે સત્સંગમાં છો એટલે કયો છો, પણ જ્યારે તમે એક્શન કરો છો ને ત્યારે એ ભાન નથી હોતું. હવે એ ભલે એની જગ્યાએ હોય, તમને આનું ભાન થઈ જાય કે આ યંત્રની રચનામાં આ જે ડેટા આવેલા છે એ પ્રમાણે જ બને છે, એવું તમને ભાન થાય. તમે ભાન રાખો ને તો તમને એનું ભાન થાય કે આ તો ઓટોમેટિક છે. અને એની અંદર તમે એવું કરી શકો કે જે વસ્તુ નડતર રૂપ હોય, જે વસ્તુ નેગેટિવિટી કરતી હોય, તમને હવે માનો કે ભાન આવ્યું કે આ મિકેનિકલ થાય છે, આ આપણે જે ડેટા આવ્યો તો એમાંથી થઈ રહ્યું છે અત્યારે, તો હવે તમારે ચેન્જ કરવાની તાકાત પણ છે તમારી અંદર. એને ચેન્જ કેવી રીતે? હવે તમને ખ્યાલ આવી ગયો કે આ તો નેગેટિવિટી આવે. માનો કે આપણે કોઈ નેગેટિવ પ્રસંગ બન્યો છે, આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે અણગમો છે ને એ આપણી સામો આવી ગયો અને આપણને અણગમો થાય છે. તો અણગમો થાય છે, મને માનો કે ચાની અંદર ખાંડ ગમે છે અને ખાંડને બદલે ઓછી ખાંડ છે, એટલે મને અણગમો આવે છે. એ વખતે સજાગ થઈ જાઉં છું. આવી નેગેટિવો ભેગી કરીને હું મને હેરેસમેન્ટ કરું છું. નાની વાત હોય અને એની અંદર
હું નેગેટિવિટીને એટલે સીધી યંત્રની રચનાનો પ્રકાર તો નેગેટિવ જ છે, એમાં પોઝિટિવનેસ નથી. હવે એ સીધો નેગેટિવ એટીટ્યુડ કરે છે, ખાલી તમે પકડી લ્યો છો. તમારી અંદર ભાન છે તો તમે એને પકડી લ્યો છો અને એના ઉપર સુધારો કરો છો, આની કઈ જરૂર નથી. એટલે આ બોલી છે એવી રીતે નહીં, એની અંદર એક દર્શનની એક ભૂમિકા હોય છે, અને આ દર્શનની ભૂમિકામાં તમારે કઈ બોલવાની જરૂર નથી, તમારે ખાલી જોવાની ને સમજવાની જરૂર, અને એના દ્વારા આપોઆપ ફેરફાર થઈ જશે. એની ચિંતા નથી કરવાની કે ફેરફાર જોતા આપણને આવડી જશે તો ફેરફાર થઈ જશે. જોવાની અંદર તમે આમ વિચાર કરો કે તમે જે જોવો છો એટલે ભલે બહારથી આવેલું હોય એમાં કઈ, માનો કે મને અમુક કપડાં ગમે છે તો મને વાંધો નથી, પણ હું મારું એક્શન, આ સિલેક્શનનું એક્શન આ રીતે હું કરું છું, મને ભાન હોવું જોઈએ. અને જે જગ્યાએ તમને એમ લાગશે ને કે અહીં ચેન્જ કરવા જેવું છે તો એ ભાન છે એને ચેન્જ કરશે. એટલે ભલે બધું હેપન થવા દો, બધું બનવા દો, યંત્રને એની રીતે કાર્ય કરવા દો, અને તમે ખાલી વચ્ચે ભાન ઉમેરી દો. એટલે આમાં તો કઈ હવે પ્રોબ્લેમ નથી ને, આમાં જોવામાં કઈ પ્રોબ્લેમ નથી. અને આની અંદર આપણે એમ કહેતા હતા કે આપણે આખો દિવસ શરીર રૂપે, વિચાર રૂપે અને મન રૂપે રહી છે. તમે આમ આખો દિવસનો તમે વિચાર કરો, તમે હૈલા જાઓ છો, તમે જમો છો, તમે વાતચીત કરો છો, તમે સગાવાલાને મળો છો, તમે શરીર રૂપે મળો છો, વિચાર રૂપે મળો છો. તો હવે તમે વિચાર કરો કે તમારું પરિવર્તન આવે કેવી રીતે? તમે જ્યાં લગીને તમારી સુરતાને, તમે જે જોનાર છે એમાં તમે તમારી સુરતાને નાખો નહીં, તો તમે તો જે હતા એ જ છો, તમારામાં કોઈ ફેરફાર નથી. આખો દિવસ તમે શરીર રૂપે હો, વિચાર રૂપે હો, ભાવ રૂપે હો. તો હવે તમે આધ્યાત્મ છે એ એમ કે છે તમે વિભાજન કરો, જળ ચેતનનું વિભાજન કરો. જળને જળ રાખો ને ચેતનને ચેતન રાખો, ને તમારી સુરતા, તમારી જે સુરતા છે એ ચેતન તત્વમાં, સતમાં, ભાનમાં રાખો. અને તમે એ ભાન છું એવું જ્ઞાન તમને હોવું જોઈએ. હવે આ જ્ઞાન તમને જો ન થાય, ભાનનું જ્ઞાન ન થાય, એટલે ભાનના પછી એમ કે આપણે સીધું માનો કે ભાનમાં જમ્પ નથી માંગતા, તો પ્રેઝન્સ જે આપણી છે ને, પ્રેઝન્સ, અને પ્રેઝન્સનું જે સેન્સિંગ છે ને, આપણે પ્રેઝન્સમાં રહી, પણ એ પ્રેઝન્સમાં હાજરી થઈને એ હાજરી ઉપર આપણું એટેન્શન છે કે હાજરી શું છે, તો હાજરીને આપણે જોઈશું. અથવા બીજી રીતે આપણે એટેન્શનને જોઈશું. માનો કે એટેન્શન આપણે અત્યારે હાજર છે, એટેન્શન આપણું હાજર છે, તો એટેન્શન આખું શું છે? એટેન્શન પોતે શું છે? તમે છો. એટેન્શન તમારી અંદર હોય તો શું હોય? તો કે તમારી અગર એટેન્શન હોય તો તમારી અગર ભાન હોય. અને તમે એટેન્શન સિવાય શું છો? તમે જ છો. તમે નિરંતર, દરેક પલે તમારી અગર એટેન્શન તો નિરંતર છે. અને આ જે એટેન્શન છે એની અંદર ભાન છે. તો તમે નક્કી કરી શકો કે આ ભાન હું છું ને આ કઈ નથી, આવો નિશ્ચય કરી શકો આપણે. એટલે હવે તમારે એટેન્શન ઉપર ફોકસ કરવો પડે. તમે જે જોવે છે પ્રેઝન્ટ મોમેન્ટમાં જે રહે છે એનું સેન્સિંગ કરવું પડે, એની સામું જોવું પડે કે આ હાજરી થઈ અત્યારે, અને હાજરી ઉપર ધ્યાન ગયું, નહીં કે ઓલા વિચાર ઉપર ધ્યાન ગયું, વૃત્તિ ઉપર ધ્યાન ગયું. એટલે આપણે આનું સેન્સિંગ કરી શકીએ તો આપણે બોડીથી અલગ પડી શકીએ, વિચારથી અલગ પડી શકીએ, ભાવથી અલગ પડી. આમાં કઈ પ્રશ્ન નથી. એમાં શું થાય, આપણે જેને જાણવું છે એના ઉપર તો ફોકસ જ નથી કરતા. આપણે જેને મળવું છે એની ઉપર તો દ્રષ્ટિ જ નથી કરતા. બીજા જ કોકને મળી આવી છે. આપણે નીકળ્યા હોય મળવા કોકને, અને વયા જાય ક્યાંક બીજી જગ્યાએ, એવું અત્યારે કરી છે. ટેન્શન હોય, ઉર્જા હોય, એ ઉર્જા ખલાસ થઈ ગઈ, એ આપણને ખ્યાલ આવે. કઈ રીતે આવે? એટેન્શન માનો કે આપણે અગર ઓછું છે તો આપણને હરખું દેખાય નહીં, આપણે હરખું વિચાર કરી ન હગી, આપણને અંદર એવો અહેસાસ થાય કે અત્યારે આપણે જાગૃતિ નથી રાખી શકતા. તમે ટ્રાય કરતા હો કે મારે જાગૃતિ અથવા એટેન્શન રાખવું છે, તમે રાખી ન શકતા. એ તો તમને ખ્યાલ આવે કે આ અત્યારે કામ નથી થતું, માનો કે તમે અડધી કલાક કોઈક વ્યક્તિને કલાક સાંભળો છો, જેમ જેમ મિનિટો જતી જાય ને એમ તમારી કેપેસિટી ઓછી થતી હોય સાંભળવાની. એટલે આપણે એટેન્શન રાખતા હોય તો ઘણી વાર આપણે સુરતા આવતી હોય, પછી એમ થાય કે આનું કામ તો કરવાનું જ છે,
વિચારનો સ્પેસ કરીએ, એના ઉપર આપણું ધ્યાન જાય. પછી એમ થાય કે હવે અભિપ્રાયમાં તો ઉર્જા છે નહીં, એટલે અભિપ્રાયનું કંઈ કામ થતું નથી. એવું બધું આમ થાય રાખે જે કામ કરવાનું હોય ને. ના એટલે તમારે આમ શું થાય, તમારે પેલી વસ્તુ એ છે કે તમે એટેન્શન રાખો છો કે તમે આગળ વધારે નથી આપણે વાત કરી, પણ તમે એટેન્શન છે એ એટેન્શન રાઈટ છે કે નહીં, પેલું આટલી વસ્તુ પેલા આપણે આગળ નથી જવું. તમે એટેન્શન અત્યારે એટેન્શન છે તમારી આગળ કેટલી સેકન્ડનું છે તમે ગણો, 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ, પેલું આટલું કરો. એટેન્શનની ક્વોલિટી પેલા ખાલી એટેન્શનની ક્વોલિટી જ રાખો, જોવાની વસ્તુ નહીં. અને આ જે એટેન્શન છે એ કંઈ બોલતું નથી, વિચારતું નથી. એટલે તમે કંઈક બોલતા હો, તમે કોઈ વિચાર કરતા હો એટલે તમે કોઈક બીજી જગ્યાએ જ છો. આ તમારે નક્કી કરી લેવાનું. આ જે તત્વ છે એને બોલવાનું નથી, એને શબ્દ બોલવાનું નથી, એને વિચાર કરવાનું નથી. એને શબ્દ પ્રગટ થતા હોય, વિચાર પ્રગટ થતા હોય એને જોવાના છે. હવે જોતું ન હોય ને વિચારતું હોય તો તમારે સમજી લેવાનું કઈ જાગૃતિ બાગૃતિ નથી. એ રીતે એને ખ્યાલ આવે. એમાં શું થાય, આપણે જે ફોકસ કરવો છે એ બીજી કોઈ જગ્યાએ નહીં. એટલે આપણને આમ ખબર નથી પડતી, આપણે જોવા ઉપર ફોકસ કરવાનો છે. અને મને જોતા કોણ અટકાવે છે આપણને ખબર નથી પડતી. આપણે બીજું બધું કરવા માંગી છીએ, પણ આપણે જોતા કેવી રીતે શીખીને અત્યારે મને જોતા કોણ અટકાવે છે, મારી આગળ અત્યારે શું ક્યાં કારણથી મને દેખાતું નથી, હું ખરેખર જોઈ કેમ નથી સમજતો. એટલે દાખલા તરીકે તમે જોવો છો તો કંઈક સમજો છો, માનો કે તમને કંઈક દેખાણું તો કંઈક સમજાય છે. અત્યારે તમે જે જોવો છો એમાં સમજાતું કંઈ નથી, તો એનો અર્થ એમ છે કે ત્યાં એટેન્શન નથી. એટેન્શન છે, જ્યાં એટેન્શન આવે ત્યાં ખબર પડવા માંડે. એટલે આપણે તો ખાલી એટેન્શન ની જ વાત કરી છે, સાક્ષી ની વાત નથી કરી. અમે એટેન્શનમાં આવો ને કોઈ પણ નવો વિષય આવે ને શરૂઆતમાં એને પર ફોકસ હોય, હા હોય છે, પછી એની થોડીક સમજ પડી જાય ને એટલે પછી યંત્રવત. આ બધી પ્રક્રિયામાં બધી વસ્તુ તો આ એક જ જગ્યાએ ફોકસ રાખવો એના માટેની આમ પ્રોસેસ તો આ એક જ ને કે ના. એટલે ફોકસ એક ઉપર રાખો એટલે તમારે તમારા અંદરના પ્રેઝન્ટ મોમેન્ટને વારે વારે બોલાવ્યા રાખવાનું. એટલે એટેન્શનને તમારે વારે વારે બોલાવ્યા રાખવાનું. એટેન્શન પોતે જોશે, એટેન્શન પોતે કાર્યરત થશે, તમારે કંઈ કરવાનું નથી. ખાલી એટેન્શન તમારી અંદર પેલું એટેન્શન જોઈશે. એટલે તમારું હોવું હોય તો જોવું થાય. હવે તમે પ્રેઝન્સમાં નથી, તમારી હાજરી નથી તો જોશો કેવી રીતે? એટલે આપણે જે પેલો જે જોક પાડી છે કે તમે એટેન્શન રાખો, એટલે એટેન્શન છે એ પ્રેઝન્સ છે. એટલે પેલા પ્રેઝન્સની પ્રેક્ટિસ કરો પછી જોવાનું બનશે. હવે આપણે એટેન્શન બરાબર રાખતા નથી ને હવે જોવા માટે ટ્રાય કરી. અને આમ અંદરનો પ્રેમ હોવો જોઈએ કે મારું જોવાનું કેમ કાચું પડે છે, મને જોતા કેમ નથી આવડતું, અને જોવાનું ક્યાં પ્રોબ્લેમ ક્યાં જોવાનું થાય. એટલે તમારો ફોકસ છે એ બીજી બધી બાબત. અત્યારે શું થાય, આપણે વેમમાં છીએ કે અત્યારે મારી ઘરે એટેન્શન છે, અત્યારે હું કંઈક સ્પેસ કરું છું, હું કંઈક જોઉં છું, બધું વેમ છે, કઈ નથી. એટલે ઓથેન્ટિક તો થવું જ પડે. તમારે આ પલની અંદર તમારી સંપૂર્ણ હાજરીને નોંધાવી જ પડે. માનો કે આ પલની અંદર તમે સંપૂર્ણ હાજર નથી તો તમને ખ્યાલ નહીં હોય, પણ તમે જ્યારે જોતા હો ને, તમે જ્યારે અંદર જોતા હો ને ત્યારે તમને અત્યારની કઈ અવસ્થા તમારી છે એની તમને ભાન ન હોય. આ તમે બરાબર નોંધજો, તમે તમારા ઓબ્ઝર્વેશનમાં લેજો કે અત્યારે હું ધ્યાનની એક પોઝિશનમાં, ભલે જેના ઉપર ધ્યાન કરતો હોય એની વાત, ધ્યાન પછી કરવું છે, પેલા મારા અંતઃકરણની અવસ્થા કેવી છે અત્યારે, તો એનું આપણને ભાન નથી અને આપણે સાધના કરતા. એટલે પેલા અત્યારે મારી સ્થિતિ કેવી છે, ધ્યાન પછી પેલા અત્યારે મારી સ્થિતિ કેવી, તો એ સ્થિતિને ખાલી થોડી વાર, સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ એનાથી વાકેફ થવું છે. એ શું છે એને મારે ફીલ કરવું છે. એટલે પેલી વસ્તુ એટલે આની અંદર એક શરીર છે અને બીજું આપણને કુદરતે એટેન્શન આપ્યું છે. બે જ વસ્તુ છે, શરીર અને એટેન્શન બે એક હારે હોય ને, એક જગ્યાએ હોય ને, એટલે તમારી બધી સાધના ચાલુ થઈ જાય. શરીર અને એટેન્શન, શરીર છે ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એટેન્શન છે એ ભાન છે. હવે આ બે શરીર અને એટેન્શન બે એક જગ્યાએ જો આવી જાય તો
તમે માનો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એને તમે ફીલ કરી શકો, સેન્સ કરી શકો. એટલે સેન્સ કરવાની પેલી જો પ્રાઇમરી નીડ છે એ સેન્સિંગ કરવાની જરૂર છે. અને સેન્સિંગ માટે એટેન્શન અને બોડી એક જ લાઈનમાં હોવા જોઈએ, તો આપણે એને સેન્સિંગ કરીએ. એટલે આ તો ઈઝી છે ને કે એટેન્શન ને બોડી, અત્યારે બોડી જે જગ્યાએ છે એ જ જગ્યાએ એટેન્શન છે, બીજી કોઈ જગ્યાએ નહીં. બસ આટલું કરી લ્યો, તમારી સાધનાની શરૂઆત થઈ ગઈ. છે કઈ પ્રશ્ન? હા, ચારે એટેન્શન હોય જુદી જુદી ઉર્જા કે એક જ ગલ્લાની, રાણીની, રાજા? જુદી ઉર્જા. ગલ્લાની ઉર્જા હાવ કરતા હાવ ઝીરો એટેન્શન, ઝીરો એટેન્શન. એના કરતા રાણીની તો ઉર્જા વધારે સારી, અને રાણીની ઉર્જા કરતા રાજાની ઉર્જા એના કરતા વધારે સારી. એટલે ડાયરેક્ટ એટેન્શન કહેવાય. રાજા છે એ ડાયરેક્ટ છે, અત્યારે રાણી છે એ ખેંચાયેલી છે, અત્યારે ક્યાંક રસ પડી ગયો એટલે રાણીનું એટેન્શન બહુ પાવરફુલ થઈ ગયું. ગલ્લાનું એટેન્શનમાં માનો કે તમે કામ કરો છો, દરરોજનું રૂટીન કામ કરો છો, તો રૂટીન કામની અંદર ગલ્લો હોય. પણ હવે માનો કે તમે મોબાઈલની અંદર એક ફિલ્મ જોવો છો, તો ફિલ્મ જોવાની જે તમારી ક્વોલિટી હોય ને, એ જે તમે કામ કરતા હોય એની ક્વોલિટી કરતા બહુ સારી હોય ક્વોલિટી. હાઈ ક્લાસ રસપૂર્વક તમે જોતા હો. ઓલું મિકેનિકલ એટલે ખબર જ નથી, જેમ રૂટીન દરરોજ કરી છે એવી રીતે કરી છે એ રીતે. એટલે ત્રણ ક્વોલિટી અલગ છે. એટલે વિદ્યાર્થી ભણતો હોય એ જે એટેન્શન ની ક્વોલિટી હોય એ ડાયરેક્ટ એટેન્શન, ડાયરેક્ટ, પણ એમાં પાછી ક્વોલિટી હોય. અત્યારે તો તમે એમાં વધારે ન પડો. અત્યારે ડાયરેક્ટ એટેન્શન છે ને એ એટલું જ અત્યારે વધારે આપણે કઈ જવાનું નથી. પછી એટલે ડાયરેક્ટ એટેન્શન છે એ શું કરશે? એટલે ડાયરેક્ટ એટેન્શન એટલે તમે એમ સમજો ચોકટનો, માનો કે આપણે કોઈ ભણી છીએ કે બીજું કંઈ કરી છે તો એ ચોકટનો રાજા છે. હવે ચોકટના રાજાની ક્વોલિટી શું છે? ચોકટના રાજાની ક્વોલિટી બહુ સરસ છે. એ બધું ડિટેલથી અભ્યાસ કરવા માંગે છે. દરેક વસ્તુને અથી ઇતિ લગીને બહુ પરફેક્ટ રીતે જાણવા માંગે છે, અને બોલનાર અથવા બુકમાં જે છે એવી રીતે એને સમજવા માંગે છે. એ રાજા છે. રાજાને આમ ગમે એમ સમજાવી દો એમ ન હાલે, એ કે અમારે બહુ વ્યવસ્થિત રીતે સમજવું છે. આ એટેન્શનની જે તમે ક્વોલિટી માંગો છો આ છે. આમ એવું એક પ્રકાર જેવું છે એવું જોયું ના, જેવું છે એવું જોયું નહીં. આ જોવાની પ્રક્રિયા નથી, સમજવાની પ્રક્રિયા છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ છે એ ઓલું આધ્યાત્મ નથી. એક વસ્તુ યાદ રાખો, પણ માનો કે તમે જે વિષય છે ને ડિટેલમાં, માનો કે સંગીતની વાત આલે છે તો એના ડિટેલમાં જાવ છો, ચિત્રની વાત આલે છે તો તમે એના ઊંડાણ નગીનમાં જાવ છો. એની વાત આપણે કરી છે. આ રાજા છે એ ન્યા જવા માંગે છે, એના મૂળિયા લગીને જવા માંગે છે, વિષયના મૂળિયા લગીને. એટલે એ હજી આધ્યાત્મ નથી, તો એ આખી ઇન્ફોર્મેશન છે. અને ઇન્ફોર્મેશન છે પણ એની ક્વોલિટી, જે રાજાની ક્વોલિટી છે ને એ બહુ અલગ ટાઈપની હોય. એટલે આ સંગીતના તમે પ્રોગ્રામ જોતા હો તો સંગીતના જે જજો હોય એને ક્યાં સુર ઉપર ગયો, ક્યાં સુર નીચે ગયો, ક્યાં આને તકલીફ પડી ગઈ, ક્યાં સારું ગયું, એની એટેન્શનની ક્વોલિટી અને એની સમજની ક્વોલિટી એટલી બધી પાવરફુલ હોય ને, એ સમજી જાય, આપણે ન સમજી જાય આને કેવી રીતે જજમેન્ટ કર્યું. એટલે આ છે એ ડાયરેક્ટ એટેન્શન. આમાં ડાયરેક્ટ એટેન્શન છે ને એ ઇન્ફોર્મેશન સાચામાં સાચી ઇન્ફોર્મેશન લઈ લે. જે વિશે વાત કરી છે, માનો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટની વાત કરતા હો, સાક્ષીની વાત કરતા હો, તો એની એક્યુરેટ વસ્તુ એને ખબર હોય. એક્યુરેટ વસ્તુ આમ હોય તો આમ હોય, આમ હોય તો આમ હોય. એ એક્યુરેટ વસ્તુ સમજે, ખાલી નકશો સમજે. રાજા છે, ચોકટનો રાજા છે, ખાલી ઇન્ફોર્મેશનને રાઈટ રીતે સમજે છે, એટલે એપ્લાય સારી રીતે, સાચી રીતે કરી આપે. માનો કે પછી લાલનો રાજા એનું એપ્લિકેશન કરશે. લાલનો રાજા જે છે આપણા, એટલે પ્રેમ, આપણું હૃદય, તો એપ્લાય કરવા માંડશે. હવે આ ઇન્ફોર્મેશન છે એની અંદર શું કીધું હતું કે પ્રેઝન્ટ મોમેન્ટ માર્યો, અવેરનેસ માર્યો. તો હવે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં શું છે, અવેરનેસ શું છે, એને ડિટેલથી અંદરના પ્રેમથી ગોતશે. એટલે ઈ લાલના રાજાનું કામ છે. ચોકટના રાજાનું કામ છે એ ખાલી ઇન્ફોર્મેશનને બરાબર જેમ છે, જેવી રીતે છે એવી રીતે જ લેવી. એ ટાઈપની વસ્તુ. એને સેજ સંશય થાય ને કે આ વસ્તુ હજી બરાબર નથી સમજાતી, ત્યાં લગીને એને એક્સેપ્ટ નહીં કરે.
એ લર્નિંગ અને એનો મોડ લર્નિંગનો ચાલુ રાખશે. એના અંદર સંશય રહેશે ક્યાંક આમાં ભૂલ નથી એ ટાઈપ. હા બોલ. કાળીના રાજાનું બધી કળાઓનું જાગૃત. એટલે સંશોધનો બધા થાય છે ને. આપણે કાળીની અંદર મને એમ છે કે આપણે કાળીના રાજાની અંદર કાળી એટલે ચાલન કેન્દ્ર જ કહે ને, ચાલન કહેવાય ને. આ તો એની અંદર જે આપણે પર્વતારોહણ કરે છે, પછી નવા પ્રકારના સંશોધનો કોઈ પ્રકારના કરે છે, તો એ બધા સંશોધનો બધા આવે કાળીના રાજામાં આવે. કાળીના રાજામાં આવે. પછી આ સ્પોર્ટના કોચ હોય, સ્પોર્ટના જે કોચ હોય, હોકીના કોચ હોય, આ બધા લોકો એ રાજામાં, આ બધા લોકો રાજાની અંદર હોય. એમ ભાવ જગત ઈ લાલનો રાજા. એટલે આમ આપણે આગળ લાલનો ગલ્લો જોઈએ. આપણે અત્યારે જે જીવન જીવી છીએ એ લાલના ગલ્લામાં જીવી છીએ. એટલે પરમાત્માએ આપણને અત્યારે લાલના ગલ્લાની અંદર રાખેલા છે અને આપણને શક્યતા આપી છે કે આપણે પ્રેમ પ્રગટ કરી શકીએ. પણ આપણને પ્રેમ છે એ ખબર કેવી રીતે પડે કે આપણે જે જીવનના વ્યવહારમાં બધા ભાવથી રહેતા હોય ને, એ ભાવની અંદર બનાવટ કેવી છે. એટલે અત્યારે તમે એમ સમજો કે આપણે જે ભાવ કરી છે તમે ગોતશો તો તમને જડશે. એ ભાવ આવે છે ક્યાંથી તમે ગોતો. માનો કે પતિ પત્નીના રિલેશન છે, મા અને છોકરાના, મા બાપ અને છોકરાઓના રિલેશન છે, મિત્રતાના રિલેશન છે કે બીજા કોઈ રિલેશન છે, તો એ રિલેશનની અંદર પત્ની પ્રત્યેની કર્તવ્ય આપણને આપવામાં આવ્યું છે, પતિ પ્રત્યેનું કર્તવ્ય આપવામાં આવ્યું છે, મા બાપ પ્રત્યેનું કર્તવ્ય, છોકરા પ્રત્યેનું આપણને કર્તવ્ય, છોકરાને મા બાપ પ્રત્યેનું કર્તવ્ય. એટલે આ બધી વસ્તુ જે આવેલી છે એ આવેલી છે બહારથી આવેલી છે. આપણને દાખલા તરીકે અત્યારે ગાયનું કોઈ કતલ કરે તો આપણને ઇમોશન આવી જાય કે ગાયની કતલ ન થવી જોઈએ. ઇમોશન ક્યાંથી આવ્યું ક્યાંથી? આપણને ડેટા નાખવામાં આવ્યો છે. એટલે આપણું અત્યારનું કોઈ પણ ઇમોશન, માનો કે આપણે આ બધા આપણને હિપ્નોટાઇઝ કરે, માનો કે હાથ ફેરવે, માનો કે હાથ ફેરે એટલે આપણી અંદર હિપ્નોટાઇઝ થઈ જાય કે હવે અમે લગ્ન થયા છીએ, અમે છૂટા ન થઈ શકી. આ બધી વ્યવસ્થા છે સમાજની અને એના દ્વારા ભાવ, મિકેનિકલ ભાવ પેદા થાય કે મારે મારા પતિ પ્રત્યે આમ કરવાનું છે, પત્ની પ્રત્યે મારે આમ કરવાનું છે. આ બધા જે ભાવ છે બધા મિકેનિકલ ભાવ છે. આ આપણા સ્વયંમાંથી પેદા થયેલા ભાવ નથી. આપણે માનો કે જે પ્રમાણે સોસાયટીએ જે નોર્મ બનાવ્યા છે એ પ્રમાણે આપણે ન વર્તી તો તમને બાઇટ થશે અથવા બીજાને ખરાબ લાગશે, બીજાની નજરમાં આપણે ઉતરી જશું. એટલે આપણે બરાબર નહીં. અત્યારના જે ભાવ છે ને તો હાવ કરતા હાવ બનાવટી છે. ગમે એવું તમને જીવન લાગતું હોય, ગમે એવું ભાવુકતા વાળું જીવન લાગતું હોય, માનો કે તમારા જીવનની અંદર, એ બધું બનાવટી છે. એટલે આ બધી વસ્તુને આપણને ઓબ્ઝર્વેશન કરી તો ખબર પડે. તમે અત્યારે બેઠા છો એ બધાને એમ છે કે અમારી અંદર તો ભાવ તો છે જ, પણ આ ભાવ બધો બનાવટી, આર્ટિફિશિયલ, ભયમાંથી પેદા થયેલો ભાવ, એક્સપ્લોઇટેશન માંથી થયેલો ભાવ. આ કોઈ મને અનુકૂળ, અમુક વસ્તુ અનુકૂળ રહે છે એમાંથી પેદા થયેલો ભાવ. આમાં ભાવ તો ક્યાંય છે જ નહીં. આ વિચારનું હિપ્નોટિઝમ છે બધાની ઉપર. ડેટાઓ જે નાખવામાં આવે જુદા જુદા પ્રકારના, એ ભાવ છે. આપણે એમ ન કરી તો આપણને બાઇટ થાય અને બીજી રીતે સમાજની અંદર ખરાબ લાગે. આ બે વસ્તુ આપણી અંદર છે, એક વેનિટી અને એક આપણે કન્સીટ કહેવાય કે હું મારી નજરમાં નીચે ન પડી જાઉં, મારી નજરમાં. એટલે અમુક વસ્તુ મારી નજરમાં નીચે ન પડી. માનો કે હું હંમેશા ટોર્ચર કરતો હોઉં મારી આજુબાજુના લોકોને, તો મારી નજરમાં હું નીચે પડી જાઉં. એટલે મારે ટોર્ચર એ કરવાનું હોય અને સારું રહેવાનું, એટલે હું પછી ચાલાકી કરું. ટોર્ચર જ્યાં મારી માન્યતા હોય ત્યાં ટોર્ચર કરું. અને માનો કે હવે માન્યતાનો એનો કોઈ સવાલ નથી એટલે એને કંઈક સગવડતા આપું. માન્યતા જો મારે માન્યતા ઉપર કોઈ ચેલેન્જ કરે તો હું તો ગરમ થઈ જાઉં. તો તમે જીવનનું આ નાટક જુઓ કે આ નાટકની અંદર આપણે શું કરી રહ્યા છીએ અને આપણે આને પ્રેમ કહીએ. આ એડજસ્ટમેન્ટ છે. અહીંયા મારે હલાવવું છે અને હવે પછી મારી નજરમાં મારે નીચે નથી પડવું, એટલે હું થોડુંક સારું કામ કરી બતાવું. એના માટે કંઈક લઈ આવી દઉં, કંઈક કરી દઉં, પણ ઓલું ટોર્ચર કરવા માટે, અને હું મારી નજરની નીચે ન પડી જાય એના માટે. એટલે આમ બરાબર લાગે છે. આમાં તમને પ્રશ્ન થતો હોય કે ના અમે તો એમ નથી, તો મને મજા આવશે તમે પ્રશ્ન કરશો. આ જયારે અંદર આપણને જો પ્રકાશ થાય ને તો આ ખબર પડશે. અત્યારનું બધું આર્ટિફિશિયલ છે, એડજસ્ટમેન્ટ છે.
અંદરનું હૃદય મરી ગયેલું છે. અંદરના હૃદયને તો ઘણું કરવું છે. જેટલા લોકો આપણે અહીં બેઠા છે બધા છે અને ઘરના છે, એને અમુક વસ્તુ કરવી છે, પણ અમુક વસ્તુનું રિસ્ટ્રિક્શન છે. કોઈને ગમશે, મને નહીં ગમે. તો મારે અમુક રસ, બહુ સરસ રસ છે. મેં એક બેન હતા, કોઈ એને મળ્યો હતો, તો એ બેનને મેં કીધું, એટલે બેન કે મને સંગીતનો શોખ છે. એટલે મેં કીધું બરાબર. મેં કીધું તમે આ લગ્ન થયા પછી તમારું સંગીતનું કેવું હાલ્યું? કે પછી તો મારા હસબન્ડને ગમતું નહોતું, એટલે પછી સંગીતમાં એટલું બધું ધ્યાન. હવે તમે વિચાર કરો કે એને આખો એના એસન્સનો ત્યાગ કરી દીધો. જીવન તો એને જીવવું છે, અને હવે આ જીવનની અંદર તમે પ્રેમ કેવી રીતે કયો? એના વાઈફને ગમે છે, એના હસબન્ડને ગમતું નથી, તો આને પ્રેમ કહેવાય? બીજી બધી ફેસિલિટી આપે, તું ખાલી ગામાં, તું સંગીત વગાડમાં. હવે આ આપણા જીવનની જે બનાવટ છે ને, એ આ જગ્યાએ છે. મને કંઈક મેં જે માન્યતા કરી છે એને તમે ટચ કરો ને, એટલે મારો ચહેરો તમે જોવો તો તમે એક અલગ ચહેરો જોવો. અને આ સિવાયનું જો મારે કરવાનું આવે ને, પછી હું ચાલાક હોઉં કે હવે બીજી જગ્યાએ મારે આના માટે કંઈક કરવાનું, તો હું કરું. આ બેયને આપણે કોઈ દી મેડ નથી કરતા. કે આ જે ગુસ્સો કરે છે, જે બીજા ઉપર શાસન કરવા માંગે છે, એ કોણ છે? અને આજે હમણાં જે મદદ કરવાની ભાવના વાળો છે, એ કોણ છે? મદદ મારે કરવી છે ને, એ એક્સપ્લોઇટેશન માટે કરવી છે. મારે એનો ઉપયોગ કરવો છે. મને કંઈક ખુશી આપે છે, એટલે હું એને મદદ કરું. આ તમે આખી વસ્તુને તમે યથા યોગ્ય રીતે છો એમ. માનવામાં આવે છે કે નથી આવતું? કઈ બધા જુદા જુદા આઈ હોય ને, એક આઈ આમ કેતો, હા કેતો, પણ એ આઈ તમે ક્યાં બનાવ્યા છે? ડેટા બનાવ્યા. હવે આઈ ઘણાય છે, અને આવ્યા છે બધા ડેટામાંથી. જે ડેટા આપણને આપવામાં આવ્યો ને, જે મેં સિલેક્ટ કર્યો, ઘણા ડેટા હતા, એમાંથી અમુક સિલેક્ટ કર્યા, અમુક રિજેક્ટ કર્યા. એમાંથી આશ્વાસન ક્યાં જાય? આશ્વાસન તો આપણે ઉભા રહેવાની જગ્યા જોઈ છે. આશ્વાસન તો આપણે ગમે ગોતશું. અને અટાણે જ આવ્યું. શું આવ્યું? કે આટલું બધું આવડો બધો આટલો ઉચ્ચ સત્સંગ આપણે બધાને મળે છે, સમજાય છે. હા, આપણે કઈ કર્યું હશે ને. એટલે તમે તો હારી ઓલા હીરાને કચરો કરી નાખ્યો. એટલે આશ્વાસન એટલે ક્યાંથી આવી જાય? ને એટલે બસ આને જ બનાવટ કહેવાય. બનાવટ શું કહેવાય? એટલે આપણે તમને આ વિચાર એવું સારું થયું. એટલે આ યંત્ર આપણને છેતરે છે કેવી રીતે, ઈ જુઓ. હવે તમે ઈ ન જોયું કે મારી અંદર આ ભાવ વગરની સ્થિતિ કેટલી ભયંકર છે. તમે એની આમું જોયું, એની આમું ન જોયું. તમે આશ્વાસન લીધું એટલે તમારી અંદર જે પીડા નકર તમે માનો કે આ દર્શન કર્યું હોય કે હું પ્રેમ, તો આનો અર્થ એમ કે હું પ્રેમ વિહોણો છું, તો તમને અંદર પીડા થવા માંડે. એટલે તમને પીડા ન થાય અને તમે આધ્યાત્મમાં ન જાઓ, એટલે યંત્ર કાવતરું કરે અને આશ્વાસન. આ તમે ખરેખર બીજા લોકો કાવતરું નથી કરતા, આપણી અંદરનું યંત્ર જ કાવતરું કરે છે. આપણને જવા જ નથી દેવા માંગતું. અને એ આપણે બીજા લોકોને બહુ જવાબદારી માની છે કે આને હેરાન કર્યા, આને હેરાન કર્યા. આ આપણી અંદરનું યંત્ર છે. એટલે આપણી, તમને ખબર હોય કે ન ખબર હોય, પણ આપણી અંદરની બાયોલોજી છે, આપણી અંદરની જે બાયોલોજી છે, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે, એ તો એમ ઈચ્છતું જ નથી કે તમે ભગવાનનું નામ લ્યો, કે તમે મારામાં જ રહ્યો. આજે એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી ઉત્પન્ન કર્યા રાખો. આ બધા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર મજા કરો. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરને રસ જ નથી. અને આ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું બનેલું આ જે છે ને યંત્ર છે, ને યંત્ર આ રીતે લુચાઈ કરીને આપણને છોડાવ્યું. બોડી એમાંથી જ બન્યું છે. હા, બોડીમાંથી ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર જ છે. એમાં આપણે કંઈ કરવાનું જ નથી. અને ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર એટલે હું શબ્દ, સ્પર્શ, રૂપ જે દેખાતું હોય એ બધી વસ્તુ તરફ આપણી એટેન્શન જાય ને એમાં ચોટી જાય કે આ મને ગમશે, આ નહીં ગમે. આજે આશ્વાસન લીધું એ લાલનો ગુલામનો પાર્ટ કહેવાય એ ધૂળી, એટલે એના કરતા નીચું કહેવાય. હું તો એમ કહું નીચું એ સેન્સમાં કહેવાય કે ગલ્લો તો ફોર્મલ, ગલ્લાને તો જે ડેટા મળ્યા છે એ પ્રમાણે, માનો કે ગલ્લો શું કરે, ગલ્લો તો એને પોતાને જે ઇન્ફોર્મેશન, જે માનો કે આપણને એમ ઇમોશન સેન્ટરની અંદર કહેવામાં આવ્યું કે કોઈક અતિથિ આવે, કોઈ સગાવાલા આવે, તેને માન આપવું, સન્માન કરવું, આ કરવું, તે કરવું, ચા પીવડાવવું, ખવડાવવું, પીવડાવવું. એટલે આ ઇમોશન છે.
હવે આ ઇમોશન છે એ મિકેનિકલ છે, એટલે આપણે એ વર્તન કરી લીધું, એમાં લૂંચાઈ નથી, એમાં છેતરપિંડી નથી. આ તો યંત્રની એક છેતરપિંડી છે કે એને આધ્યાત્મની અંદર જવા નથી દેવો, અને ઈ જે ચાલાકી કરે છે એને આપણે પકડવાની છે. આ ચાલાકી છે, આપણા યંત્રની ચાલાકી, અને આખા માનવ જાતની. આ ભાઈએ પ્રશ્ન કર્યો એને લીધે આપણને શું થાય, જાણવા મળ્યું કે વસ્તુ આમ જ છે. જી, આ જે ફૂલીનો ગુલામ છે એ તો આપણે કુદરતી રીતે બધું કાર્ય કરે જ છે, શરીર ના, એટલે ઈ હેલ્થની કેર કર્યા રાખે. પણ એમાં રાણી અને રાજાનો પાર્ટ કેવી રીતે છે? રાણીનો પાર્ટ એવો છે કે રાણી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની અંદર ખેંચાઈ જાય છે, ઈ એનો પાર્ટ છે. રાણીનો પાર્ટ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ બધામાં ખેંચાઈ જાય, ઈ રાણીનો પાર્ટ છે. ગલ્લો ચાહે આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય કે પછી આપણે બીજી કઈ છે એલોપેથી હોય, એ કોઈ પણ પેથીમાં માનતો હોય, ગલ્લો હોય ને એ આ ખવાય, આનો બધાને પોતપોતાની માન્યતા હશે. આમાં આ રીતે ન ખવાય, આમાં આ ભળવાથી આમ થાય, આ બધું ગલ્લાનું કામ છે. એવી રીતે. અને રાજા છે, આમ રાજાની અંદર છે ને આપણે શું કહેવાય, પ્રેરણાનું તત્વ છે, અને અતિન્દ્રિય શક્તિઓ જે છે એનું તત્વ એની અંદર છે. ઇન્સ્ટિક્ટિવના રાજાની અંદર ચમત્કારો ને બધું. અને ઓમ ઇન્સ્ટિક્ટિવ સેન્ટરના રાજાને ઓમ બીજો કોઈ રસ નથી. આ શરીરને કઈ ન થવું જોઈએ, શરીરને જેવું કઈ થાય ને એટલે ઈ શું કરે કે બધા આગળથી ઉર્જા લઈ લે, ઇન્સ્ટિક્ટિવ આગળથી લઈ લે, ઇન્ટેલેક્ચ્યુઅલ આગળથી લઈ લે, ઇમોશનલ આગળથી ઉર્જા લઈ અને હિલિંગ કરી નાખે બોડીને. એટલે એને રસ છે કે શરીરને કઈ ન થવું જોઈએ. એટલે તમે જોજો, માંદા હોય ત્યારે તમને તમારી અંદર ભાવ ન હોય, વિચાર કરવાની શક્તિ ન હોય, એ શું કામ? એને બધી ઉર્જા લઈ લીધી છે આમાં હિલિંગ કરવા. આપણા બધા જ કર્મો 4 પાર્ટમાં આ રીતે બંટાયેલા છે, ગુલામ, રાણી અને રાજા. તો એમાં એકાનું કઈ રીતે? એટલે એકો છે એ ઓમ તમારો પ્રેમ છે. એકો છે ને એટલે એકાની કોઈ વાત નથી કરી, કોઈ 4 જ આવે ને પાછા એમાં. આ 4 એકા આવે, પણ એટલે 4 એકા એટલે શું? તમે ઇન્સ્ટિટ્યુટ સેન્ટર દ્વારા જઈ શકો, મૂવિંગ સેન્ટર દ્વારા જઈ શકો, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર દ્વારા પણ જઈ શકો, અને આપણે ઇમોશનલ સેન્ટર દ્વારા જઈ શકો. એટલે ઈ પ્રેમ છે, ઈ જે છે ઈ પ્રેમની ક્વોલિટી છે કે ભલે તમે મૂવિંગના માર્ગે ગયા, પણ મૂવિંગના માર્ગે તમે ઈ પરમાત્માને પામવાના છો. પછી આપણે ઇન્સ્ટિક્ટિવના માર્ગે પણ તમે પરમાત્મા એકો, એટલે ઈ જે આપણી અંદરનું જે પ્રેમનું તત્વ છે ને ઈ છે. ઈ નવું છે આપણે. હા. એટલે આમ આ તો આ જે ચોકટના બધા જે પાના છે એ તો લોઅર પ્રકારના છે. આ બધા જે આપણે વર્ણન કરી છે બધા એ કઈ હાયર પ્રકારના નથી, લોઅર પ્રકારના. એમાં એકો ઉમેરાય એટલે એનું ઇમ્પોર્ટન્ટ થાય છે, બાકી એનું ઇમ્પોર્ટન્ટ નથી. આ લોઅર પ્રકારના છે આ બધા. ખાલી ફોકસ આપણે જેને પ્રેમ કરી છે ને એના ઉપર મૂકવાનો છે. ફોકસ જે આપણું હોય ને, આપણે કોને પ્રેમ કરી છીએ? આપણે જોવાને પ્રેમ કરી છે, પ્રેઝન્ટ મોમેન્ટને પ્રેમ કરી છે, સાક્ષીને પ્રેમ કરી છે. તો સાક્ષીમાં ફોકસ કરવાનો. સાક્ષીને નહીં જાણી, પ્રેઝન્ટ મોમેન્ટને સાચી રીતે નહીં જાણી તો પ્રકૃતિથી અલગ નહીં પડી. એટલે પ્રકૃતિને જાણવા માટે ગમે એમ કરીને તમે જેને પ્રેઝન્ટ મોમેન્ટ કહેતા હો, તમે જોવાનું જેને કહેતા હો, એ જોવાનું બને છે કે નથી બનતું, એ ખાલી પ્રશ્ન છે. તો ભાઈ જોવાનું બનતું હોય ત્યાં તો જોનાર એકલો જ હોય ને, એવું કઈ ગઈ જોનાર એકલો. એમ અત્યારે શું થાય કે જોવા જાય એટલે આપણો પ્રોબ્લેમ એવો છે કે જોવા જાય એટલે આપણી આગળ તો મન બુદ્ધિ છે, આપણી આગળ મન બુદ્ધિ છે, તો જોવાનું ક્યાંથી બનશે? તમે પેલા બરાબર જુઓ કે આપણી આગળ આ જ્યાં લોઅર પ્રકારનું મન બુદ્ધિ છે અને એ જોવાની ટ્રાય કરે છે. સમજુ? એટલે પેલું સ્ટેપ છે એ આ છે. આપણે જયારે જોવાની ટ્રાય કરી છે ત્યારે આ લોઅર પ્રકારથી ટ્રાય કરી છે. હવે આમાં પ્રશ્ન કરો. જોવાની મારો તો કેમ ધારો કે ટ્યુબલાઇટ છે તો કેપેસિટી ટ્યુબલાઇટ ની પ્રકાશ. પછી તમે જે અત્યારે જે કહેવામાં દ્રષ્ટાંત દ્વારા જે સિદ્ધાંતને પ્રતિપાદન કરવા માંગો છો ને એ કલ્પના છે. માનો કે અત્યારે તમે એમ કહો કે એકલો છે તો એની ખબર નથી મને, એટલે
એટલે માનો કે ઈ જોશે, તમે શું કહો છો, જોશે તો ઈ એકલો જોશે? ધારો કે આપણા આંખ દ્વારા આપણા આ પ્રકાશમાં બધું દેખાય, ઈ જયારે હોય ને ત્યારે મારું કહેવાનું એમ છે કે આ મન બુદ્ધિની ઈ એક્ટિવ તો ન જ હોય ને એમ. ઈ શું કામ અંદાજ શું કામ કરો તમે? અંદાજ શું કામ કરો? જોઈ લ્યો ને તમે કેમ થાય છે. આ તમે અંદાજ થી ખુશ થઈ જશો. ના એટલે હું મારું કહેવાનું હોય ભાઈ, તમે ધારો કે તમે પેડાનો સ્વાદ લીધો. હા બરાબર બરાબર. તો હવે તમે જી બોલો તો એના દ્વારા તો અમને ઈ ખબર નહીં પડે. હા બરાબર. એટલે તમે એટલું કહી શકશો કે એમાં દૂધ આવે, ગળપણ આવે. હા બરાબર. એટલે એના માટે અમે ઈ થાય તો જ ઈ થઈ કે ને એમ. પણ ઈ થવા માટે તમને પ્રોસિજર બતાવું છું કે અત્યારે તમે માનો કે તમે અત્યારે સ્ટાર્ટ કરો છો, તમે બધા અત્યારે જે જોવાનું શરૂ કરો છો એ તમારા લોઅર પ્રકારમાંથી ચાલુ કરો છો. હવે લોઅર પ્રકારમાંથી ચાલુ થયું એમાં તમે પ્રેમને ઉમેરો. મારું કહેવાનું શું થાય, અત્યારે તમે જે પ્રક્રિયા કરો છો તમને ગમે એવું લાગતું હોય, તમને 40 વર્ષ પછી ખબર પડશે કે હું અત્યારે કરું છું એ ખોટું હતું. 40 વર્ષ પછી તમને ખબર પડશે કે આ ખોટું હતું. એના કરતા અત્યારે આપણે એને કેમ ખોટું ન સમજી શકીએ. અત્યારે તમે જે સાધના કરો છો ત્યાં શું ખૂટે છે? મારી અંદરનો જે પ્રેમ છે એ ખૂટે છે. મારી અંદર પ્રેમ નથી એટલે હું હાયર ડાયમેન્શનને ગોતતો જ નથી. અત્યારે જે કરું છું એને યથાર્થ માનું છું. હું મને મારા ઉપર અવિશ્વાસ નથી કરતો અથવા મને ચેલેન્જ નથી કરતો. મને, બીજાને નહીં, મારી જાતને ચેલેન્જ કરું છું કે તું ક્યાં છો અત્યારે, તું જોવાની પ્રક્રિયા કરે. આ તો મન છે તો કેવી રીતે જોવું? મારે હાયરમાં જઈને જોવું છે તો કેવી રીતે જોવું? તો તમારે પ્રેમ જોઈ તમારી અંદર. તમે આટલું તો બરાબર સમજી લ્યો કે તમે આ બધા લોકો જે સાધના કરે છે ને એ લોઅર પ્રકારના માઇન્ડથી કરે છે, લોઅર પ્રકારના થિંકિંગથી કરે છે. એટલે તમે જુઓ કે સાધના બધા કરે છે, પણ જયારે પૈસાનો પ્રશ્ન આવે, ઇમેજનો પ્રશ્ન આવે કે બીજી કોઈ વસ્તુનો પ્રશ્ન આવે તો એનું બીઈંગ કેવું છે તમે જુઓ. તો આ સાધના આ બીઈંગને એડી જ નહીં ગયા, નાનકડું હરખું ટચ ન કરી ગયા. જયારે કઈ જીવનનો પ્રશ્ન આવે છે આપણી અંદર, જીવનનો પ્રશ્ન, ત્યારે આપણે તો હાવ લોઅર થઈ જાય છે. તો એનો અર્થ એમ છે કે આપણે હાયરમાં કોઈ દી પ્રવેશ નતો કર્યો, અને હાયરને કોઈ દી આપણે એવી રીતે નહોતું લીધું કે જીવનની અંદર એને વણી લેવું છે, એવી રીતે નહોતું લીધું. બરાબર. પ્રકૃતિનો ભાગ છે. પૈસો છે તો મને પૈસા પ્રત્યે મારે એક આવશ્યકતા છે, એના અનુસંધાનમાં એક રસ પડે, ચોટાઈ જાય. બીજું આ ક્ષેત્ર છે કે જેની અંદર મારે છૂટું રહેવું છે. બરાબર. આમાં રસ નથી, આમાં રસ છે. તો એ બેનો ભેદમાં એટલે એમાં કોઈ ભેદ જ નથી. માનો કે પૈસા છે એની વેલ્યુ છે ને, પૈસા છે એની કેટલી વેલ્યુ છે આપણે ના નથી પાડતા. પૈસા હોય કે તમારો વ્યક્તિત્વ હોય, ગમે તે વસ્તુ, ઘર હોય, એનું પોતાની વેલ્યુ છે. મારે મકાન તો જોઈ રહેવા માટે તો એની વેલ્યુ છે, પણ કેટલી વેલ્યુ એ આ બતાવશે. વેલ્યુ કોઈની કાઢવી નથી. જેની જેટલી વેલ્યુ છે એટલી રાખવાની જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પૈસાની વેલ્યુ છે તો પૈસાની, ઘરની તો ઘરની, ઘરેણાની આપણે એની વેલ્યુ રાખવી છે. પણ આપણે કેવું કરી છે કે આ બધાની વેલ્યુ રાખીને મને ડિવેલ્યુશન કરું. ડિવેલ્યુશન મારી કરવું એટલે શું? હું શાંતિને મહત્વ ન આપું, હું પ્રેમને મહત્વ ન આપું, હું સમજને મહત્વ ન આપું. હું મહત્વ કોને આપું? ઈગોને આપું કે હું ગમે એમ. એટલે ઈગોને તમે મહત્વ આપશો એટલે શું કરશો? તમે નેગેટિવિટી કરશો, તમે રિએક્શન કરશો, તમે હિંસા કરશો, તમે સ્વાર્થ કરશો. તો તમારી અંદર મૂલ્ય આનું આવશે ને તો પૈસો તમારી પાછળ આવશે, ઘરે તમારી પાછળ આવશે, તમારે જે જોતી હોય બધી વસ્તુ પાછળ આવશે. દ્રષ્ટાંત સાંભળ્યું છે કે એક રાજાએ, હવે દ્રષ્ટાંત તો આપી જ દઈ, એક રાજા હતો અને છોકરા નહોતા. તમે સાંભળેલું જ છે પણ છતાં આના રેફરન્સમાં છે. એટલે રાજાને હવે થયું કે હવે આપણે તો વયા જવાના છીએ, એટલે એમ કે આ બધી વસ્તુ પ્રજાને આપી દેવી છે. એટલે પ્રજાને આપી દીધી એટલે એને એક સિંહાસન ગોઠવું ને એમાં બધી વસ્તુ ત્યાં રાખી દીધી, જેને જે જોતી હોય લઈ લેવાનું. એટલે પછી બધા લોકો આવતા હતા ને એક એક વસ્તુ લઈ જતા હતા, પણ એક ચાલાક માણસ હતો. એને એમ વિચાર કર્યો કે આની અંદર શું લઉં કે મને બધો ફાયદો બધી થઈ જાય.
એટલે પછી એને બહુ વિચાર 3 દિવસ ફર્યો જ વિચાર કર્યો, પછી રાજાના સિંહાસન ઉપર હાથ મૂકે છે. એટલે રાજાના સિંહાસન ઉપર હાથ મૂકે છે એટલે એનું બધું મળી જાય. એમ આપણે એક વસ્તુ આજે અંદરનું જે પ્રેમનું તત્વ છે, શાંતિનું તત્વ છે, તમને બધું મળશે. અને ભગવાન તમે એક વિચાર કરો, અસ્તિત્વ તમારી કોઈ પણ ફૂલફિલમેન્ટ કર્યા વગર તમને એના પ્રદેશમાં નહીં લે. તમારી કોઈ ઈચ્છાને અધૂરી રાખીને તમને એના રાજ્યમાં એન્ટર નહીં કરવા દે. તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. આ હું ગેરંટી આપું છું. બધી ઈચ્છાઓ તમારી પૂરી કરશે. એટલે તમે ઈ ચિંતા ન કરો કે હું આધ્યાત્મમાં જઈશ તો મારી બધી ઈચ્છાઓ પૂર્ણ નહીં થાય. તમને ઈ વગર તો એની અંદર એન્ટર જ, કારણ કે તમારી અંદર એ કામના છે, એ કામના જ તમને એન્ટર નહીં થવા દે. એટલે તમે સાધના કરતા હો ને એટલે તમારી જાગૃતિમાં પસાર કરાવીને તમારા કર્મને ઓછા કરાવી દે, તમારા ભોગનો સમય છે એને ટૂંકાવી નાખે. માનો કે તમે વિચાર કરો કે મને નાનપણથી જે શોખો છે એ મારા વૃદ્ધાવસ્થા લગીને શોખ જાય છે. જે વસ્તુનો શોખ હોય એની કોઈ દી પૂર્ણાહુતિ થતી નથી. અને આ જે સજાગતા છે, જાગૃતિ છે, એ તમારી અંદર તમે થોડોક સમય કરો પછી તમને એના પ્રત્યે તમે, એટલે એની અંદર શું થાય, તમારી પ્રેઝન્સ છે એટલે ભોગતા છે, અને ભોગતા છે એટલે તમને સેચ્યુરેશન જલ્દી આવે, અને સેચ્યુરેશન જલ્દી આવે એટલે તમારો રસ્તો અંદર પાછો સાચો થાય. અત્યારે આપણે શું કરીએ છીએ, અત્યારે ઉપરની આપણી અત્યારે જે કામનાઓ છે એને કાપવા માંગી છે અંજા વગર. આ કામનાઓ છે એમ કે આમાં વૈરાગની જરૂર છે, આમાં આધ્યાત્મની, એવું કઈ નથી. તમે કોઈ પણ કર્મ કરો એની અંદર ખાલી સજાગતાને મેળવો, ભાનને મેળવો, તમારી હાજરીને મેળવો, બધો ચમત્કાર થઈ જશે. બધું આપણી અંદરના જે ભોગની કામનાઓ, આ બધી કામનાઓ એની મેળ શાંત થાવ. તમારે કઈ અલગ કઈ કરવાનું નથી, ખાલી આને ઉમેરો. તમે જે કરો છો એ કરો, ખાલી આને ઉમેરી દો, અંદર ભાનને ઉમેરી દો. તમે જે કર્મ કરો એમાં ભાનને ઉમેરી દો. લુચાઈ કરો છો, ભાનને ઉમેરી દો. મ્યુઝિક સાંભળો છો, ભાનને ઉમેરી દો. ગમે કરો છો, ભાનને ઉમેરી દો. અને ભાનને ઉમેરવા માટે એટલે આમાં શું થાય, આપણે આમ કોઈ વસ્તુને ગોતતા નથી. માનો કે હું અત્યારે પ્રેઝન્સ થઈ ગયો, તો પ્રેઝન્સ થઈ ગયો એને હું જોઈ શકું કે આ પ્રેઝન્સ થઈ ગઈ. હવે આપણે તો અંદાજે કરી છીએ કે હું પ્રેઝન્સમાં આવી ગયો, એટલે તમે પ્રેઝન્સમાં આવી જાવ છો, પણ તમે જોવો છો પ્રકૃતિને, તમે પ્રેઝન્સને જોતા નથી. એક વખત પ્રેઝન્સને અડો ને, તમે એક વખત પ્રેઝન્સને ટચ કરો ને, તમને એની ખુશી થશે. અને એને અડ્યા પછીનું તમારું બધું કર્મ બહુ બેસ્ટ હશે. આને પેલા અડીને તમે કર્મ કરો, આ તમારો યોગ છે. અમે વાળાની લુચાઈ દેખાય આપણે ઘણી વાર, આપણામાં લુચાઈ હોય ખરી, આપણને દેખાતી ન હોય. એનું શું કરવું? એટલે એનું કારણ એટલું જ છે કે તમે જે વ્યક્તિ છે ને એનાથી દૂર છો, એટલે વ્યક્તિથી તમે આઘા છો. એટલે વ્યક્તિનું ઓબ્ઝર્વેશન તમે કરી શકો, તમારાથી આઘા છે. તમારું મન તમારી હાવ નજીક છે, તમે જ છો. એટલે તમે તમારા મનથી જુદા નથી. તમે તમારા મનથી જુદા નથી એટલે તમે તો એમ જ માનો છો કે હું સાચો છું. એટલે તમારું તાદાત્મ્ય છે, તમે નજીક છો, તમે ઈ જ છો. જે વિચાર વૃત્તિ હોય ઈ જ તમે છો. તો તમે એને ખરાબ હુકામ કહો? હવે એટલે તમે જોઈ ન શકો. તમે ડિસ્ટન્સ કરો તો જોઈ શકો, ત્યારે બીજી વ્યક્તિ છે એ તમારે ડિસ્ટન્સમાં છે, એટલે તમે એને જોઈ શકો. એટલે એ વસ્તુ તમારી અંદર હોય જ, જે દેખાય તમારી અંદર હોય એ ખરું. એકાનું કહેતા હતા ભાઈ, હા, એમાં સપોઝ લાલનો એકો છે, એવો વિચાર વિચાર શબ્દ નથી, ના બંને પણ એકો છે તો એ પ્રેમ ને કરુણામાં બદલાવી એકો થયો. એકો છે. અને ઓમ સાધનાનો મુખ્ય પોઈન્ટ, સાધના જે કરે ને એ આજ કરાવે. એકો છે એ લાલના રાજા આગળ લઈ જાય. એટલે લાલનો રાજા છે એ એપ્લાય કરે, એકાને લીધે એપ્લાય કરે. લાલનો રાજા બધામાં મુખ્ય છે. લાલનો રાજા છે એ બધામાં મુખ્ય એમ છે કે આખી આધ્યાત્મની સાધના એના ઉપર આધારિત છે. અત્યારે આપણે વાત કરી છે ને કે તમે અત્યારે આપણી જાગૃતિ રહેતી નથી, અથવા આપણે અંદર રિયલ સેન્સમાં આપણને કોણ અટકાવે છે એની ખબર નથી પડતી. એનું કારણ આપણી અંદર પ્રેમ નથી. એટલે આ પ્રેમ જો આપણી અંદર આવી જાય એટલે બીજી કોઈ વસ્તુની જરૂર નથી, પ્રેમની જરૂર.